લોકસભાની ચૂંટણી બાદ નંદાલય હવેલી ખાતે એક ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજાયો હતો। હરિનગર 5 રસ્તા પર આવેલ નંદાલય હવેલીના ટ્રસ્ટી મંડળ દ્વારા ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે, કાઉન્સિલર શૈલેષ સોટ્ટા, રાજેશ આયરે, દિલીપ નેપાળી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભાજપની ભવ્ય જીતને આવકારી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। નંદાલય હવેલીના ટ્રસ્ટી અરુણ શાહે મહેમાનોનો સત્કાર કરી નંદાલય હવેલીની સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં સહકાર બદલ આભાર માન્યો હતો। વખતથી ઈચ્છા હતી ચૂંટણી પત્યા બાદ કે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વડોદરાથી આટલો સુંદર દેખાવ થયો, મોદી સાહેબને જંગી બહુમતીથી જીતાડ્યા, એ ખુશીમાં બધા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને, કોર્પોરેશનના મિત્રોને, અમારા બધા સહયોગીઓને મળવાની બહુ ઈચ્છા હતી। એ બાને આજે નંદાલયના પરિસરમાં, નંદાલયના હોલમાં દર્શન સાથે સાથે આજે એક જમણનું ઓર્ગેનાઇઝ કરેલું, એ માને બધા અહીંયા ભેગા થયા છે।